મેટલ સેક્ટર થોડું સમજાવો અને સ્ટોક કોઈ તમને પસંદ હોય તો. નિમેશ. મેટલ સેક્ટરની અંદર જો ગ્લોબલ પર્સપેક્ટિવથી વાત કરીએ તો સીધો સંબંધ જે ધરાવે છે એક કેપિટલ ઇન્ટેન્સિવ બિઝનેસ છે અને ચાઇનાનું ઘણું મોટું વેટેજ છે બે બાજુ છે, ડિમાન્ડ સાઇડ પણ અને સપ્લાય સાઇડ પણ. એટલે ચાઇનાની અંદર કોઈ પણ જાતની જો ડિમાન્ડની અંદર વધારો થવો, કારણ કે ચાઇનાની અંદર વચ્ચે પણ આપણે 1-2 વર્ષ પહેલા એવા સમાચાર સાંભળ્યા હતા કે ચાઇનાની અંદર મેજર માઇનિંગ જે કંપનીઓ જે છે એ અત્યારે બંધ કરી દે છે ડ્યુ ટુ પોલ્યુશન. ચાઇનાની અંદર બહુ મોટો ઇસ્યુ છે અને પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે થઈ અને જે પણ આવા બિઝનેસ છે એ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક જે છે એ સપ્લાય જે છે એ ઓછી થઈ રહી છે અને એની હિસાબે આપણે ગ્લોબલ લેવલે પ્લસ ગ્લોબલ જે પ્રમાણે અત્યારે ડિસઓર્ડર થઈ રહ્યો છે જીઓ પોલિટિકલ ટેન્શનને કારણે, એની હિસાબે પણ મેટલના પ્રાઇસની અંદર જે છે એક સ્ટ્રોંગ ઉછાળો આપણે જોયો હતો. મારું માનવું છે કે સેકન્ડ થિંગ, યુએસએની અંદર ઇન્ટરેસ્ટ રેટ કટ બહુ મહત્વપૂર્ણ રહેશે મેટલ સાયકલને પ્લે કરવા માટે. અને જો અહીંથી કોઈ પણ જાતના ઇન્ટરેસ્ટ રેટ કટ આવે છે, જે પ્રમાણે લાસ્ટ ફેડની મિટિંગની અંદર જણાવ્યું હતું કે આ વખતે 1 કટ આવી શકે છે ને આવતા વર્ષે જે છે કદાચ 2 થી 3 કટ આવી શકે છે. તો આ કન્ડિશનની અંદર જો ઇન્ટરેસ્ટ રેટ કટ આવે છે સુનર રાધર દેન લેટર, તો ડેફિનેટલી મેટલ્સ માટે જે છે પોઝિટિવ સાબિત થઈ શકે છે. અને ઓલ ઓવર તમે જુઓ તો ઇન્ડિયાની અંદર પણ ઇકોનોમી અત્યારે જ્યારે સ્ટ્રોંગ થતી હોય ત્યારે જ્યારે ઇન્ફ્રા ગવર્મેન્ટનું ઇન્ફ્રા ઉપરનું ફોકસ જ્યારે વધારે થતું હોય ત્યારે ઇન્ડિયા તરફથી પણ મેટલની ડિમાન્ડ જે છે સ્ટ્રોંગ છે. એટલે ઓલ ઓવર જોવા જાય તો સેક્ટર પ્રત્યે વ્યૂ મારો જે છે એ બુલિશ છે. મારું માનવું છે કે આ કન્ડિશનની અંદર ઇન્ટરેસ્ટ રેટ સાયકલની અંદર ઘટાડો થવો અને જીડીપીનું અંદર બૂસ્ટ થવું, આ બંને ફેક્ટર મેટલ્સ માટે જે છે પોઝિટિવ છે. અને જો કોઈ પણ ડીપ આવે છે આજના કન્ડિશનની અંદર તો મારું માનવું છે કે ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, આ બધા સ્ટોક જે છે એ આવતા દિવસોની અંદર સારું પરફોર્મ કરી શકે છે, કારણ કે ઓલરેડી હાયર મેટલ પ્રાઇસનો સપોર્ટ તો છે જ, નેટ રિયલાઇઝેશન ક્યાંક સારા જ આવશે. તો આ કન્ડિશનની અંદર અને ડિમાન્ડ પણ જો સ્ટ્રોંગ રહેશે તો મેટલ કાઉન્ટર જે છે એ સારું કરી શકે છે એવી સંભાવના ચોક્કસપણે દેખાઈ રહી છે. ઓકે, તો આ મેટલ સ્ટોક્સની ઓવરઓલ વાત થઈ કે જેને ધ્યાન પર રાખીશું. આવો ભારતીય માર્કેટ્સ જે છે તે તમને ખુલતા જોવા મળશે બસ થોડી જ ક્ષણો. અને જોઈ રહ્યા છીએ 0.5% ઘટાડા સાથે નિફ્ટી જે છે તે અહીંથી ખુલતો જોવા મળી રહ્યો છે. પછી બેંક નિફ્ટી પર નજર કરો, ત્યાં તમને ખાસ 0.5% ઘટાડા સાથે ભારતીય માર્કેટ્સ ખુલી ચૂક્યા છે. નિફ્ટી તમને 23,350 આપણે વાત કરી હતી, તમને યાદ હોય તો 10 દિવસની ઈએમએ એક્ઝેક્ટ ત્યાં હતી, એક્ઝેક્ટ તેને નજીક. આટલા સમયથી જે ગેપ હતો 10 દિવસની ઈએમએ અને નિફ્ટી વચ્ચે આજે ફિલ થઈ ચૂક્યો છે. હવે આજનું ટ્રેડિંગ સેશન બહુ ડિસાઇઝિવ રહેશે આ અઠવાડિયાનું.